ગુરુ અને દેવી બનીને જે સાધના થાય એ દેવી સાધના. દેવની સાધનામાં ભૂલ થઈ તો માફી નથી, અને દેવી સાધનામાં તમે કાંઈ પણ કરો તો માં સમજી એને દેવી સાધના. એટલે જેના નિયમ તો હોય, પણ નિયમ તૂટવાના ડર જ્યાં હોય ત્યાં નિયમ તૂટી જ જાય. પ્રેમમાં કોઈ નિયમ ન હોય. પતિ પત્નીને ન કહે કે તે મને આમ કેમ કીધું, પત્ની પતિને ન કહે કે તે મને આમ કેમ કીધું. દીકરો માં, જ્યાં પ્રેમ છે ત્યાં નિયમ છે, પણ એની બહુ કિંમત નથી. પ્રેમની બહુ વધારે કિંમત છે. એ દેવી સાધના. તો તમને એવું લાગતું હોય કે તમે બહુ બંધનમાં, બહુ નિયમમાં નહીં પડી શકો, એટલે જ લોકોએ મંત્ર કરવાનું, ધ્યાન કરવાનું છોડી દીધું કે નિયમ તૂટી જાય તો પાપ લાગે, સીધા નર્ક ભેગા, મરી જવાય, ગાંડા થઈ જવાય, આમ થઈ જાય, તેમ થઈ જાય. દેવી તો માં છે. માં શું કરી લેવાની છે? ભૂલ થશે તો કાન ખેંચશે, બે લાફા મારશે, પછી એ જ શાંત કરશે, એ જ પાણી પીવડાવશે, એ જ મદદરૂપી થશે. તો એને દેવી સાધના કહેવાય. જે સાધનામાં તમે દેવી અને ગુરુ બનીને સાધના કરો, દેવી, જે સાધનામાં નિયમોનો બહુ વધારે પડતો કોઈ આગ્રહ નથી, જે સાધનામાં નિયમ કરતાં મોટો પ્રેમ અને પ્રેમ કરતાં મોટું માની કરુણા છે, એ દેવી સાધના. નમો દેવ્ય મહાદેવ્ય શિવાય સતતમ નમો. જો આ સંસાર ભગવાને બનાવ્યું હોય, કોઈકે તો બનાવ્યું છે, એ કોઈકનું નામ આપણે ભગવાન રાખીએ. આપણને કોઈકે તો બનાવ્યા છે, તે કોઈકનું નામ આપણે ભગવાન રાખીએ. તો તમારા પપ્પાએ તમને પેદા કર્યા કે મમ્મીએ? મમ્મીએ પેદા કર્યા ને. તો ભગવાન તો પપ્પા હોઈ જ ન શકે, દેવતા હોઈ જ ન શકે. ભગવાન એટલે દેવી. મારા હિસાબે તો દેવી સિવાય કોઈની સાધના થવી જ ન જોઈએ. કારણ કે કોઈ સાચો ભગવાન હોય તો એ તો સ્ત્રી જ હોવી જોઈએ, એ તો માં જ હોવી જોઈએ. કારણ કે ભગવાને પૂરી દુનિયા બનાવી ને, 84 લાખ યોનિઓના જીવોને આ પૃથ્વી ઉપર જન્મ આપ્યો. આખા બ્રહ્માંડમાં તો ખબર નહીં કેટલી જાતની યોનિઓને જન્મ આપ્યો હશે. તો એ તો સ્ત્રી જ હોવી જોઈએ. તો દેવી સાધના કેવી રીતે કરવી જોઈએ એ તો મેં કહી દીધું, પણ દેવી સિવાય કોઈની સાધના ન થવી જોઈએ. કારણ કે એ જ ખરી ભગવતી છે. ભગ એટલે શું? તમારા શરીરનો ભાગ, યોનિને ભગ કહેવાય. તો ભગવાન ક્યાંથી થયા? ભગવાનની પાસે ક્યાં યોની છે? ભગવતી, એ જ ભગવતી છે, કોઈ ભગવાન નથી. ભગવાનની પાસે ભગવતી ઊભી હોય તો એને ભગવાન કહેવાય. તમારી એટલી ઓકાત હોય કે એ તમને તમારી બાજુમાં ઊભા રહેવા દે તો તમે ભગવાન. બાકી કોઈ ભગવાન મારી માટે ભગવાન નથી. એક જ સાધના છે, દેવી સાધના. એક જ છે માં. માં સિવાય બીજું કોઈ નહીં. બસ માં. ફાઇનલ.